સરપ્રાઈઝ થઈ ગઈ છું કારણ કે મારા માટે એક પાર્સલ આવ્યું છે. ખબર નહીં આ પાર્સલ કોને મોકલ્યું છે. હેલો ગાઈસ, મારા આજના ન્યૂ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે હું કોલેજેથી આવી ગઈ છું, તો ચાલો આપણે જોઈએ જમવામાં અત્યારે શું બન્યું છે. તો અત્યારે જમવામાં તુવેર બટેકાનું શાક, રોટલી, પાપડ. જોઈ શકો છો બેસી ગયા છે બધાય જમવા. આપણી છાશ આવી ગઈ. જોઈ શકો છો કે હું મારું કામ કરવા બેઠી છું. જોવો, એન્ડ આજ સામે તમે જોઈ શકો છો શું કરે? પતંગ બનાવવાનું શીખવું. પતંગ બનાવતા શીખે છે. તમે જોઈ શકો છો કાગળથી પતંગ બનાવે છે, કારણ કે અત્યારે મકર સંક્રાંતિ 2 દિવસ પછી છે, એટલે આજે એ પતંગ બનાવવાની પ્રેક્ટિસ કરે છે. કાલ સ્કૂલમાં પતંગ કોમ્પિટિશન છે, એટલે જોઈએ આપણે કેવી પતંગ બનાવે છે. જેને પતંગ મળે, જેની પતંગ સૌથી સારી બનશે એને શિલ્ડ મળશે. શિલ્ડ મળશે. તને તારાથી બનવાની સારી પતંગ લગતો એ બનાવવાની ટ્રાય કરે છે. આપણે જોઈ કેવી પતંગ બનાવે છે. તો તમે અત્યારે જોઈ શકો છો સોફાની શું હાલત કરી નાખી છે. શું બનાવ્યું? પતંગ. ગાઈસ, એને પતંગ બનાવી છે. તમે 5 માંથી કેટલા રેટ કરશો કમેન્ટમાં જરૂર કરજો. શોમી જોઈ શકો છો એને કેવી પતંગ બનાવી છે. ના, એમ તો દેખાવે સારી છે. નાઇસ. 5 માંથી 5 મારા તરફથી, કારણ કે ફર્સ્ટ ટાઈમ એને ટ્રાય કરી છે. મોસ્ટલી હું જ એને બધું બનાવી દઉં છું. મોસ્ટલી દરેક વસ્તુ એને હું જ બનાવી દઉં છું જ્યારે એને આવી રીતના કોઈ બી કોમ્પિટિશન હોય. આ વખતે પોતે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે, એટલે 5 માંથી 5 રેટ આપીશું. ગાઈસ, તો અત્યારે અમે એક બહુ મસ્ત ચેલેન્જ કરી રહ્યા છીએ, ડ્રો એન્ડ ફાઇન્ડ ચેલેન્જ. લેપટોપમાં હું કોઈ પણ એક વસ્તુનું ડ્રોઈંગ કરીશ, જે છોટું એ આખા ઘરમાંથી ગમે ત્યાંથી ગોતીને લાવવાની છે. જોઈએ આપણે કોણ કેવું ડ્રોઈંગ કરે છે અને કોણ કેટલી વસ્તુઓ ગોતી શકે છે. તો ચાલો ફટાફટ આ ચેલેન્જ શરૂ કરીએ. મારો ટર્ન આવી ગયો છે. ચાલો હું ડ્રોઈંગ કરું છું. જોઈએ પછી છોટુભાઈ તેને શોધી શકે છે કે નથી શોધી શકતા. ત્યારે મારું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે. ખબર પડી ગઈ છે એ વસ્તુ શું વસ્તુ છે? ચાલો આપણે જોઈએ શું ગોતવા જાય છે. ગાઈસ, જો એને ચશ્મા ગોતી લીધા છે. મેં ગ્લાસીસ ડ્રો કર્યા હતા એન્ડ એને ગ્લાસીસ ગોતી લીધા છે આખા કરવાથી. આ જોઈ શકો છો. જે મેં ડ્રો કર્યું હતું તે વસ્તુ ગોતી લીધી છે. તો ચાલો હવે એનો ટર્ન છે. જોઈએ એ શું ડ્રો કરે છે અને મારે શું શોધવાનું થાય છે. જોઈ શકો છો આ એને ડ્રોઈંગ કર્યું છે. મને કાંઈ ખાસ સમજાતું જ નથી કે આ શું ડ્રો કર્યું છે. ગાઈસ, તો અત્યારે મને કાંઈ ખાસ યાદ તો નથી કે એ શું ડ્રો કરેલું છે. ખોટું. આપણો પહેલો ચાન્સ ગાઈસ ખોટો ગયો. જોઈ બીજી વસ્તુ શું છે. જે કિચનમાં હોય, જે ધોવાણાને બહાર કાઢે. મળી ગઈ ગાઈસ, મળી ગઈ. હા ગાઈસ, તો અત્યારે મારો ટર્ન આવી ગયો છે એન્ડ હું ડ્રોઈંગ કરું છું. તો ચાલો આપણે ફટાફટ ડ્રોઈંગ કરીએ એન્ડ જોઈએ છોટુભાઈ તેને શોધી શકે છે કે નથી શોધી શકતા. તો અત્યારે ફાઇનલી મારી ડ્રોઈંગ થઈ ગઈ છે. મારી ડ્રોઈંગ જોઈને કોઈ હસતા નહીં, એટલી ખરાબ નથી. ખબર પડી જાય એવી ડ્રોઈંગ છે કે શું ડ્રો કરેલું છે મેં. તો ચાલો આપણે જોઈ છોટુભાઈ શોધી શકે છે કે નથી શોધી શકતા. તો ગાઈસ, તમે જોઈ શકો છો બનાવો.
ગાઈઝ એને ખબર પડી ગઈ કે મેં સાયકલ ડ્રો કરી હતી. આ જો સાયકલમાં પહોંચી ગયા. ગાઈઝ તો તમે જોઈ શકો છો અહીંયા વિચારસરણી ચાલુ છે. વિચારે છે કે શેનું ડ્રોઈંગ કરવું. એને ડ્રોઈંગ કરવાનું ચાલુ પણ કરી દીધું છે. અઘરી નોટ છે હો તું, અઘરી ડ્રોઈંગ ગોતી આવે છે. મને તો યાદ જ ન આવે કે શું ડ્રોઈંગ કરું. મગજમાં જે ઇઝી આવે એ ડ્રોઈંગ કરી દઉં ને. અને આ જો કેટલી અઘરી ડ્રોઈંગ ગોતી આવે છે. આમ જો આ શેનું ડ્રોઈંગ છે આવું? એ આપણે એને પી શકીએ એટલે ખબર. पी सकी मेरे दिमाग की बत्ती चली और मेरे दिमाग की बत्ती मुझे बोतल के पास लेके चली. બોટલ સહી ગાઈઝ પાણીની બોટલ ડ્રો કરી હતી અને એન્ડ મેં ફાઇનલી કહી દીધું છે કે પાણીની બોટલ છે. એન્ડ આ ચેલેન્જની વિનર ઓબ્વિયસલી હું છું. તમે જોઈ શકો છો અહીંયા રિએક્શન પણ જોઈ શકો છો કેવું રિએક્શન ઓય છે. ભાઈ હે આ ચેલેન્જનો વિનર બંને છે કારણ કે બંનેએ બધી જ વસ્તુ ગોતી લીધી હતી. જો તમને અમારો આજનો આ ચેલેન્જ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજના ચેલેન્જનો વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જોઈ શકો છો અત્યારે જમવાનું બની રહ્યું છે. જમવામાં અહીંયા મેડમ રોટલી બનાવે છે. આ મેડમ બનાવે છે રોટલી. આ બાજુ કોબી ગાજરનું શાક છે, તમે જોઈ શકો છો. ગાઈસ તો અત્યારે હું એકદમ સરપ્રાઈઝ થઈ ગઈ છું કારણ કે મારા માટે એક પાર્સલ આવ્યું છે. ખબર નહીં આ પાર્સલ કોને મોકલ્યું છે અને આ પાર્સલમાં શું છે. તો ચાલો આપણે જોઈએ કે આ પાર્સલમાં છે શું. ચાલો. ગાઈઝ આ તો માઇક છે. આઈ થિંક સાવનભાઈએ મારા માટે મોકલ્યું છે તો હું સાવનભાઈને થેન્ક યુ કહેવા માંગીશ. થેન્ક યુ સો મચ સાવનભાઈ કે તમે મારા માટે આ માઇક મોકલ્યું. તો અત્યારે હું મારા ભાઈને થેન્ક યુ કહેવા માંગીશ કે મેં આ વ્લોગની જર્ની ચાલુ કરી એ માટે એને મને આ મસ્ત માઇક મોકલાવ્યું છે અને એ પણ કુરિયર કરીને મોકલાવ્યું છે. તો સાવનભાઈ થેન્ક યુ સો મચ કે તમે મારા માટે આટલું વિચાર્યું, મારી જર્નીમાં મને આટલો સપોર્ટ કરો છો એ માટે ખૂબ ખૂબ થેન્ક યુ. જમવાનું રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. કોબી ગાજરનું શાક, રોટલી, પાપડ, છાશ. બેસી ગયા છે બધાય જમવા. હેલો ગાઈસ, અહીંયા ક્રિષ્નાબેન હજી રોટલી કરે છે. આજનો વ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. જો તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.